નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, છેલ્લા 3 દિવસથી જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે, ત્યારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો બીજી તરફ માણાવદર તાલુકાના મેઘ વિસ્તારમાં ગ્રામ્ય પંથકોમાં ખેતરોમાં પાણી ભરાયા છે। ઉજેત નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ખેતરોના કાંઠે બંધાયેલી દિવાલ પર પ્રવાહ તૂટી ગઈ છે અને ખેતરો પાણીથી ધોવાયા છે। તો બીજી તરફ પાકોમાં પાણી ફરી વળ્યું છે અને વાવેતર કરેલા પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે આ ગામમાં નદી અને દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે અને આ પાણીના કારણે કાપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંના સ્થાનિક લોકો વહીવટી તંત્ર પર રોષ ઠાલવ્યો હતો અને માણાવદર તાલુકાના નકશામાં પીપલાણા ગામ હોય જ નહીં તેવું લાગી રહ્યું છે, કારણ કે 3 દિવસો વીતવા છતાં પણ અહીંનું સ્થાનિક તંત્ર છે કે લોકોને પરિસ્થિતિનું પૂછવા પણ આવ્યું નથી। છેલ્લા 3 દિવસથી પીપલાણા સીમમાં રોકાયેલા હસનભાઈએ જણાવ્યું હતું કે આ વરસાદના કારણે પીપલાણા ગામમાં તે ગામ અને સીમમાં છેલ્લા 3 દિવસથી અહીંની અવરજવર બંધ છે। ખેડૂતો વાવેલી મગફળી 90% જેટલી નિષ્ફળ છે। માલઢોર, પશુઓ અને માણસોને ખાવાની પણ મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ પીપલાણા ગામના જે લોકો સીમમાં ખેતરોમાં છે તે લોકો પોતાના ખેતરે 3 દિવસ સુધી રોકાવાનો વારો આવ્યો છે। પરિવારમાંથી પણ ફોન આવે છે કે હવે ઘરે ક્યારે આવશો? આ વિસ્તારમાં જો પાણી ઉતરે તો તે ઘરે જઈ શકશે। તો બીજી તરફ માણાવદર તાલુકાના નકશામાં જાણે કે પીપલાણા ગામ હોય જ નહીં તેવી રીતે તંત્ર પીપલાણા ગામે પહોંચ્યું જ નથી, તે પીપલાણા ગામના સ્થાનિક લોકોનો આક્ષેપ છે। તો મિત્રો, તમારે આ વિડીયો માટે શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।